ગુજરાતમાં આગામી ચૂંટણી પહેલા સંઘ અને સરકારની સમન્વય બેઠક સંઘના સરકાર્યવાહ અરુણ કુમારની અધ્યક્ષતામાં 2 દિવસીય બેઠક આરએસએસ અને ભગીની સંસ્થાઓના મુખ્ય આગેવાનો બેઠકમાં હાજર રાજ્યના વિવિધ વિભાગના પ્રધાનો પણ બેઠકમાં હાજર સરકાર સંઘ અને ભગીની સંસ્થાઓ વચ્ચે સંકલન માટે બેઠક ભગીની સંસ્થાઓના સરકાર સાથેના મુદ્દા અંગે પણ ચર્ચા। ઓનલાઈન પર સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, ગુજરાતમાં આગામી ચૂંટણી પહેલા સંઘ અને સરકારની સમન્વય બેઠકનું આયોજન છે। હિરલ, આગામી વર્ષ એટલે કે ચૂંટણીનું વર્ષ છે ને તેની પહેલા તમામ જે રાજકીય પક્ષો છે તે એક્ટિવ થયા છે ને ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ જે વિવિધ તબક્કે બેઠક છે તે લેવામાં આવી રહી છે। ખાસ આજે અને આવતીકાલે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યનું મુખ્યાલય ડોક્ટર હેડગેવાર ભવન ખાતે આરએસએસના કેટલાક આગેવાનો આ ઉપરાંત આરએસએસ સાથે જોડાયેલી ભગીની સંસ્થાઓ અને રાજકીય પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી સંગઠનના કેટલાક હોદ્દેદારો આ ઉપરાંત સરકારના મંત્રીઓ આ તમામ લોકો મણિનગર ખાતે એકઠા થઈને કેટલાક મુદ્દે ચર્ચાઓ કરશે અને ખાસ કરીને આગામી સમયમાં કયા કામ કેવી રીતે કરવા તે તમામ મામલે ચર્ચા છે તે સંભવ છે। મહત્વની વાત એ છે કે આજે જે બેઠક મળી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મંત્રીઓની વાત કરવામાં આવે તો હાલ અહીંયા રમણ સોલંકી, જીતુ વાઘાણી સહિતના કેબિનેટ કક્ષાના પ્રધાનો છે તે હાજર થયા। ઉપરાંત બપોર પછીની વાત કરવામાં આવે તો 3 વાગ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ અહીંયા પહોંચશે અને વિવિધ આગેવાનો સાથે બેઠકમાં ભાગ લેશે। આ ઉપરાંત આગામી ચૂંટણી પહેલા કયા પ્રકારના કામો કરવા અને આ ઉપરાંત જેનજી સહિતના મુદ્દે જે આ બેઠકમાં ચર્ચા છે તે સંભવ થઈ શકે છે। આ તમામ જે બેઠકો છે તેમાં આજે કુલ 4 બેઠક અને આવતીકાલે 2 બેઠક મળનાર છે, જે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર।